નમસ્કાર. આજે આપણે આપણા દેશના પાયાની વાત કરવાના છીએ. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પણ એક એવો શક્તિશાળી દસ્તાવેજ છે જે ભારતના દરેક નાગરિકના જીવન, એમના અધિકારો અને એમના ભવિષ્યને નક્કી કરે છે. તો ચાલો ભારતના બંધારણની આ અદ્ભુત સફર પર સાથે નીકળીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણો દેશ આટલો મોટો, આટલી બધી ભાષાઓ, ધર્મો, રીતરિવાજો આ બધો એકસાથે ચાલે છે કેવી રીતે? કઈ એવી તાકાત છે જે આપણને બધાને જોડીને રાખે છે? આ એક મોટા સવાલનો જવાબ ખબર છે? ફક્ત એક જ શબ્દમાં છે: બંધારણ. તો આ બંધારણ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ આપણા દેશની રૂલ બુક છે. એવો મૂળભૂત કાયદો જે નક્કી કરે છે કે સરકાર કેવી રીતે કામ કરશે, એની પાસે કેટલી શક્તિ હશે અને સૌથી અગત્યનું, એ આપણા જેવા નાગરિકોના હક્કોનું રક્ષણ કેવી રીતે કરશે. સાચા અર્થમાં કહીએ તો આ આપણા રાષ્ટ્રનો આત્મા છે. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ. આપણે સમજીશું કે આપણું બંધારણ કેવી રીતે બન્યું, એના આમુખમાં શું ખાસ છે, કયા મજબૂત પાયા પર એ ટકેલું છે અને કઈ બાબતો એને દુનિયામાં સાવ અલગ પાડે છે. જુઓ, કોઈ પણ મકાન એના પાયા પર ટકેલું હોય છે. બસ એવી જ રીતે આપણો દેશ, આપણી લોકશાહી અને આપણી આખી શાસન વ્યવસ્થા બંધારણના મજબૂત પાયા પર જ ઊભી છે. આ જ આપણો સર્વોચ્ચ કાયદો છે. ચાલો હવે થોડા સમયમાં પાછા જઈએ અને એ ઐતિહાસિક સફરને જોઈએ જ્યાં આ મહાન દસ્તાવેજનો જન્મ થયો. આ કંઈ એક દિવસનું કામ નહોતું. એ તો વર્ષોની મહેનત, હજારો કલાકોની ચર્ચાઓ અને કરોડો ભારતીયોના સપનાઓનું પરિણામ હતું. આખી સફર શરૂ થઈ 1946માં, જ્યારે બંધારણ સભાની રચનાનો પાયો નાખવામાં આવ્યો. 9 ડિસેમ્બર 1946 એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે આ સભા પહેલીવાર મળી. પછી તો વર્ષોની મહેનત અને ચર્ચાઓ પછી 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ તૈયાર થઈ ગયું. અને છેવટે 26 જાન્યુઆરી 1950ના રોજ એને આખા ભારતમાં લાગુ કરવામાં આવ્યું. અને હા, એ જ દિવસ જેને આપણે સૌ ગર્વથી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. અચ્છા, આ કામ કોઈ નાનું સૂનું તો હતું જ નહીં. આના માટે એક આખી બંધારણ સભા બનાવવામાં આવી. અને એમાં કેટલા સભ્યો હતા ખબર છે? પૂરા 389. આ 389 લોકો કોઈ એક જગ્યાએથી નહોતા. એ તો ભારતના ખૂણે ખૂણેથી આવેલા હતા. અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, અલગ અલગ વિચારોવાળા લોકો. સાચું કહું તો એક નાનકડું ભારત જ હતું, એક મિની ઇન્ડિયા, જેણે મોટા ભારતનું ભવિષ્ય લખ્યું. આ સભાનું નેતૃત્વ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવો કરી રહ્યા હતા. અને જે ડ્રાફ્ટિંગ કમિટી હતી, જેણે બંધારણનો આખો મુસદ્દો તૈયાર કર્યો, એના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર. એમની સાથે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ જેવા દેશના અનેક દિગ્ગજ નેતાઓ અને વિદ્વાનો પણ જોડાયા હતા. આ બધાએ સાથે મળીને આધુનિક ભારતના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરી. તો વિચારો, આટલું મોટું બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે? લગભગ 3 વર્ષ. જો ચોક્કસ આંકડો કહું તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. આટલો બધો સમય એ વાતનો પુરાવો છે કે બંધારણના દરેક શબ્દ પર કેટલી ઊંડી ચર્ચા અને વિચારણા કરવામાં આવી હશે. અને આ લગભગ 3 વર્ષના સમયમાં બંધારણ સભા કુલ 166 વાર મળી. વિચારો, 166 બેઠકો. દરેક બેઠકમાં કલાકો સુધી ચર્ચાઓ થતી. નાગરિકોના હક શું હશે, સરકારની સત્તા કેટલી હશે, દેશનું ભવિષ્ય કેવું હશે, આવા દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક વાદવિવાદ થતો, જેથી એક મજબૂત અને ન્યાયી ભારતનો પાયો નાખી શકાય. જો બંધારણને એક પુસ્તક માની લઈએ તો આમુખ એનું પહેલું અને સૌથી અગત્યનું પાનું છે. એને બંધારણનો આત્મા પણ કહી શકાય, અથવા એનું આઈડી કાર્ડ. ટૂંકમાં આપણા બંધારણના મૂળભૂત હેતુઓ અને સિદ્ધાંતોનો આખો સાર એમાં આવી જાય છે. જરા અહીં ધ્યાન આપજો. આમુખની શરૂઆત જ આ શક્તિશાળી શબ્દોથી થાય છે: અમે ભારતના લોકો. આ ખાલી શબ્દો નથી, આ એક જાહેર રાજ છે. એ સ્પષ્ટપણે કહે છે કે આ બંધારણ કોઈ રાજા કે બહારની સરકારે નથી આપ્યું, પણ ભારતના લોકોએ પોતાની જાતને આપ્યું છે. મતલબ કે દેશમાં સર્વોચ્ચ સત્તા જનતાની છે. આપણું બંધારણ મુખ્યત્વે 3 મજબૂત વૈચારિક પાયા પર ઊભું છે. આ એવા સિદ્ધાંતો છે જે આપણા રાષ્ટ્રનું ચરિત્ર નક્કી કરે છે. ચાલો આ 3 આધાર સ્તંભોને જાણીએ: લોકશાહી,
સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા. ચાલો હવે એક પછી એક આ ત્રણેયનો અર્થ શું થાય છે એ વિગતવાર સમજીએ. પહેલો અને સૌથી મહત્વનો સ્તંભ છે લોકશાહી, એટલે કે ડેમોક્રેસી. એનો સીધો સાદો અર્થ છે લોકોનું શાસન. આપણે જે ચૂંટણીમાં વોટ આપીએ છીએ એ જ તો લોકશાહી છે. આપણે આપણી સરકાર જાતે પસંદ કરીએ છીએ અને એ સરકાર આપણા માટે જવાબદાર હોય છે. અંતિમ સત્તા તો જનતાના હાથમાં જ છે. બીજો સ્તંભ છે સમાજવાદ. ભારતીય સમાજવાદનો મતલબ છે સામાજિક અને આર્થિક સમાનતા. એનો હેતુ એ છે કે દેશની સંપત્તિનો લાભ ફક્ત અમુક લોકો સુધી જ ન રહે, પણ સૌને વિકાસની બરાબર તક મળે. અને સરકાર ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ ઘટાડવા માટે કામ કરે. અને ત્રીજો ખૂબ જ મહત્વપૂર્ણ સ્તંભ છે બિનસાંપ્રદાયિકતા. આનો અર્થ એ છે કે ભારત દેશનો પોતાનો કોઈ રાજધર્મ નથી. સરકારની નજરમાં બધા ધર્મો એક સમાન છે અને દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, એને અનુસરવાની અને એનો પ્રચાર કરવાની પૂરેપૂરી આઝાદી છે. આ ત્રણ પાયા સિવાય પણ આપણા બંધારણમાં એવી ઘણી ખાસિયતો છે જેને આખી દુનિયામાં એકદમ અનોખું બનાવે છે. તો સવાલ એ થાય કે એવી તો કઈ બાબતો છે જે આપણા બંધારણને આટલું વિશિષ્ટ બનાવે છે? સૌથી પહેલી અને જાણીતી વિશેષતા, આપણું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. પણ આવું કેમ? કારણ કે ભારત જેટલી વિવિધતા દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે જ આપણા બંધારણના ઘડવૈયાઓએ કેન્દ્ર અને રાજ્યોની શક્તિઓથી લઈને નાગરિકોના અધિકારો સુધીની દરેક નાની મોટી વાત સ્પષ્ટપણે લખી નાખી, જેથી ભવિષ્યમાં કોઈ ગૂંચવણ જ ન રહે. આપણી શાસન વ્યવસ્થા સમવાયતંત્રી એટલે કે ફેડરલ છે. આને સરળ રીતે સમજવા માટે દેશને એક મોટી સ્કૂલ સમજી લો. જેમ સ્કૂલમાં એક પ્રિન્સિપલ હોય છે જે આખી સ્કૂલનું ધ્યાન રાખે છે, એટલે કે આપણી કેન્દ્ર સરકાર. અને અલગ અલગ ક્લાસ માટે ક્લાસ ટીચર્સ હોય છે, એટલે કે આપણી રાજ્ય સરકારો. બસ એવી જ રીતે આપણા દેશમાં શક્તિનું વિભાજન થયેલું છે. તો આ શક્તિની વહેંચણી કેવી રીતે થઈ? બહુ જ વ્યવસ્થિત રીતે, 3 લિસ્ટ દ્વારા. પહેલું, કેન્દ્ર યાદી, જેમાં દેશની સુરક્ષા, રેલવે જેવા 97 વિષયો છે, જેના પર કાયદો બનાવવાનો હક ફક્ત કેન્દ્ર સરકારનો. બીજું, રાજ્ય યાદી, જેમાં પોલીસ, ખેતી જેવા 66 વિષયો છે, એના પર કાયદો રાજ્ય સરકારો બનાવે. અને ત્રીજું, સંયુક્ત યાદી, જેમાં 47 વિષયો છે. આમાં શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા વિષયો છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળીને કાયદા બનાવી શકે છે. એકદમ વ્યવસ્થિત ગોઠવણ, ખરું ને? આ સિવાય સંસદીય શાસન પદ્ધતિ, એકદમ સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વગર મતદાનનો અધિકાર અને નાગરિકો માટે મૂળભૂત અધિકારો અને ફરજો, આવી તો અનેક મહત્વની વિશેષતાઓ આપણા બંધારણમાં છે. અને છેલ્લે, એક સૌથી મહત્વની વાત, આપણું બંધારણ કોઈ પથ્થર પર લખેલી લકીર નથી. એ એક જીવંત દસ્તાવેજ છે. આનો મતલબ એ છે કે સમય અને જરૂરિયાત પ્રમાણે સંસદ એમાં સુધારા એટલે કે અમેન્ડમેન્ટ્સ કરી શકે છે, જેથી તે હંમેશા આધુનિક અને ઉપયોગી રહે. આ બંધારણે આપણને એક મજબૂત લોકશાહીનો વારસો આપ્યો છે. પણ હવે સવાલ એ છે કે આ મહાન વારસાને અને એના મૂલ્યોને ભવિષ્ય માટે સાચવી રાખવાની જવાબદારી કોની છે? આ જવાબદારી ફક્ત સરકાર કે કોર્ટની નથી, પણ આપણી સૌની છે. ભારતના દરેક નાગરિકની.